તો પણ તમારે ક્ષમતામાં જ રહેવાનું છે. કેમ કે કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે, ક્ષમતા એ જ યોગ છે. એટલે કોઈપણ બાબતમાં, કોઈપણ ટૉપિકમાં, કોઈપણ પ્રકારના તણાવમાં આવ્યા વગર કોઈપણ સ્થિતિમાં શાંત રહેવું, ક્ષમતામાં રહેવું એ જ યોગ છે. બરાબર. અને એ જ સ્થિતિપ્રજ્ઞ મુનિના પણ લક્ષણો છે. સ્થિતિપ્રજ્ઞ મુનિના વિશે કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં સારું એવું મહત્ત્વ આપ્યું છે અને એના પર વાત કીધી છે. તો તમારા બધાનું ફરી એકવાર મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. દરેક મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ફરી એકવાર નવા વિડીયોમાં એક નવો જ વિડીયો અને એક નવો જ કોન્સેપ્ટ લઈને આજે આપણે આવીએ છીએ. આજે આપણો ટૉપિક રહેશે મેળું ના મારો. હવે તમે પણ આ શબ્દ તમારા જીવનની અંદર કેટલી વાર સાંભળ્યો હશે. રોજની જીવનની ચર્યા દરમિયાન લોકો કેટલી વાર આ શબ્દનો પ્રયોગ કરતા હોય છે કે ભાઈ મેળું ના મારો, કે ફલાણી વ્યક્તિએ મેળું માર્યું હતું અને ફલાણી વ્યક્તિએ મેળું માર્યું હતું એટલે ઘર ભાગી ગયું, અથવા તો ફલાણા ઘરમાં ઝઘડો ચાલુ થયો, અથવા ફલાણા ઘરમાં ફલાણા વચ્ચે મતલબ કે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. હવે આ જ વિષય પર આજે આપણે આ જ ટૉપિક પર આજે વાત કરવાના છીએ કે મેળું મારો એ દરમિયાન શું કરવાનું, બરાબર, એના પર થતી જીવનની અસરો અને એ દરમિયાન આપણે મતલબ કે એક ભક્તે શું કરવું જોઈએ. જો કે આપણે કોઈ સંસારી વ્યક્તિ નથી, તો આવા મતલબ પ્રસંગો દરમિયાન જીવ માત્ર અને એક ભક્તે શું કરવું જોઈએ એની આપણે ચર્ચા કરીશું કે આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે શું કરવું જોઈએ. એના ટૉપિક પર આજે વાત કરવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલાં તો મેળું ના મારો. મેળું મતલબ શું ભાઈ? આનો મતલબ શું થયો કે ભાઈ કે કોઈ આપણે કે કોઈ વાત હોય કોઈના કાનમાં ભભરાઈ દેવી, એટલે કે મરચું મસાલાથી વધારે ભભરાવી, અને પછી બીજો કોઈ પતિ પત્ની ના આવીને પછી અંદર ઝઘડો થાય. આવી પેલા બનાવો બનતા હોય છે. પણ આ વાત મેં કરવાનું શું? આપણને ખબર પડી કે પેલી વાત કરી નાખી છે, બરાબર. તો આવી સ્થિતિમાં કરવાનું શું આધ્યાત્મિક દ્રષ્ટિએ? સૌથી પહેલાં તો આધ્યાત્મિક દ્રષ્ટિએ મેળું માર્યું આપણને વાતની ખબર પડી જાય કે હા ભાઈ પેલા વ્યક્તિ આપણે વાત કીધી હતી, પેલાને કહી દીધું છે, બરાબર, આવું બનાવ બન્યું છે. આવા સંજોગોમાં સૌથી પહેલાં તો આપણે કોઈ પણ આપણા ઘરનું સગા સંબંધી હોય કે આપણા ઘરની કોઈ વ્યક્તિ હોય અને આપણને ખબર પડી ગઈ કે આ વાત પેલાને કરી દીધી છે અથવા પેલાને કરી દીધી છે, તો આવી સ્થિતિમાં શાંત રહેવું જરૂરી છે. અને આનો કોઈપણ પ્રકારનો પ્રભાવ તમારા મનની અંદર ના થવો જોઈએ. એટલે કોઈપણ વાત કોઈ ગમે તેવી કરે તો પણ તમારે ક્ષમતામાં જ રહેવાનું છે. કેમ કે કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે, ક્ષમતા એ જ યોગ છે. એટલે કોઈપણ બાબતમાં, કોઈપણ ટૉપિકમાં, કોઈપણ પ્રકારના તણાવમાં આવ્યા વગર કોઈપણ સ્થિતિમાં શાંત રહેવું, ક્ષમતામાં રહેવું એ જ યોગ છે. બરાબર. અને એ જ સ્થિતિપ્રજ્ઞ મુનિના પણ લક્ષણો છે. સ્થિતિપ્રજ્ઞ મુનિના વિશે કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં સારું એવું મહત્ત્વ આપ્યું છે અને એના પર વાત કીધી છે. ભવિષ્યમાં ક્યારેક આપણે શ્રીમદ ભગવદ્ ગીતા પર જ્યારે વિડીયો બનાવવાનું ચાલુ કરીશું, શ્રીમદ ભગવદ્ ગીતાના પૂરેપૂરા 18 અધ્યાય પર લઈશું, ત્યારે આ જ વિષય પર આપણે ચર્ચા કરીશું. અત્યારે હાલ તો હવે આપણે આપણા ટૉપિક પર પાછા આવીએ છીએ. તો મેળું ના મારો. કેટલા સંજોગમાં એવું બન્યું છે કે અમુક વાર વાત કહેવી જરૂરી હોય છે, પણ લોકો એવું કહે છે કે આને પહેલાં મેં વાત કરી મેળું માર્યું, કે પેલાને વાત કરી દીધી, કે પેલીની વાત કરી દીધી. આવી વાતોને મહેરબાની કરીને જે ભક્તો હોય છે શ્રી કૃષ્ણ ભગવાન કે જે આત્માની દ્રષ્ટિએ જે જોડાયેલા છે, એવા વ્યક્તિઓ આવા વિચારોથી દૂર રહેવું જોઈએ. મેળું કોઈ માણે કે ના માણે,
અને આપણે ખબર પડે કે આને મેણું મારી છે અથવા કોઈ વ્યક્તિને વાત કરી એવી વ્યક્તિ હોય, આપણી સામે બેઠી પણ હોય, આપણા સામે ઊભી પણ હોય, તેમ છતાં પણ આપણે ક્ષમતામાં રહેવું જોઈએ. પૂરો સાર શું કહેવા માગે છે, પૂરી વાત હું શું કહેવા માગું છું કે કોઈ એક વ્યક્તિને બીજા વ્યક્તિનું પૂછતો હોય કે કાલે તે શું કર્યું હતું, અને જો કહી દે સાચે સાચું કે ભાઈ કાલે હું આ જગ્યાએ જયો હતો, તો પેલાને એવું લાગે જો પેલાની વાત કરી એવું કંઈ નહીં હોતું, પણ પેલો જો સત્ય જ કહેતો હોય તો આ બધી વાતો તો દૂર રહેવું જોઈએ. એટલે મેણા જેવું આ કંઈ છે નહીં. સૌથી પહેલાં મેણું ખરેખર કોને મારવું કહેવાય કે જ્યારે કોઈ વ્યક્તિને શું કહેવાય મરચું મસાલો ભભરાવીને વધારે પડતી વાત કહેવી, અથવા તો તમને એવું લાગતું હોય કે અહીંયા ઝઘડો થઈ જવાની પૂરેપૂરી સંભાવનાઓ છે આ વાત કહેવાથી, તેમ છતાં પણ વાત કહી દેવી, તો એ કદાચ ખોટું પણ મેણું તો ના મારવું કહેવાય. હા, આવા સંજોગોમાં આપણે આપણી વાતને એટલે કે એ સમયે મૌન રહેવું જોઈએ. યોગ્ય સમય પછી યોગ્ય વાત કરવી જોઈએ. અને આ જ બહુ જબરદસ્ત વાત છે અને આ જબરદસ્ત એક કળા છે, ભક્તિની કળા. કેમ કે યોગ્ય સમય યોગ્ય વાત કરવી એ પણ એક જિંદગીનો બેશક એક ગુણ છે, એક ભક્તિનો ગુણ છે, ભક્તનો ગુણ છે કે યોગ્ય સમય પર યોગ્ય વાત કહેવાની. આ જો કોઈ ભક્ત શીખી જાય તો જિંદગીમાં ઘણું બધું સરળ થઈ જાય છે. તો આજનો જો આપણો જે ટૉપિક હતો મેણું મારવાવાળો, એની અંદર તમે આજે ઘણું શીખ્યા હશો. તો આપણે વન બાય વન સંસારમાં રહેતી જે અંધશ્રદ્ધાઓ છે, સંસારમાં રહેતી જે આવી નબળા વિચારો છે, એના પર વારંવાર ચર્ચા કરતા રહીશું. મળીએ પછી નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.